નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં જે ભાગ 2 છે તે પણ આવી ચૂક્યો છે અને આ ભાગ 2ની અંદર ધોરણ 8નો જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયની અંદર જે પાઠ 2 આપણને આપેલો છે સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે આ મિત્ર અને શત્રુ સૂક્ષ્મજીવોનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું। આ ઉપરાંત ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે એનો જે ભાગ 2 છે તેની અંદર જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે એનું પોસ્ટર અહીંયા તમને આપવામાં આવેલું છે। આ વિજ્ઞાન વિષયની નવનીતની અંદરથી તમને ધોરણ 8ના જે પણ સ્વાધ્યાય છે અથવા તો જે સ્વ અધ્યયન પોથીઓ છે કે કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન હોય તો તે ખૂબ જ સરળતાથી અને સરળ ભાષાની અંદર તમને મળી રહેશે, જે તમારી પરીક્ષા માટે, તમારી એકમ કસોટી માટે, તમને ઘર બેઠા અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે। તો તમે પણ ઘરે બેઠા આ નવનીત જે છે તે મેળવી શકો છો। ધોરણ 3થી 12ની બધા જ વિષયની નવનીત જે છે તે તમારે મેળવવી હોય તો એના માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર તમે આ નવનીત મેળવી શકો છો, અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે। તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ અને આ નવનીત જે છે તે મેળવી લેજો। ચાલો હવે શરૂ કરીએ આપણે પાઠ નંબર 2, સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ। એમાં તમે જોશો તો આપણે આટલું જાણીએ છીએ। ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે। ત્યાર પછી કહ્યું છે કે યોગ્ય વિકલ્પને પસંદ કરો। એમાં પહેલો સવાલ, કયા સૂક્ષ્મ જીવના કારણે ઈડલીની કણક ફૂલે છે? તો જવાબ આવશે ઈસ્ટ। બીજો સવાલ, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે એડવર્ડ જેનર। ત્યાર પછી ત્રીજો સવાલ, કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે? તો જવાબ આવશે રાઇઝોબિયમ। ચોથું, તમારી મમ્મી ખમણ કે ઢોકળા બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે? તો જવાબ આવશે ઈષ્ટ કોષોની વૃદ્ધિ। ત્યાર પછી પાંચમો સવાલ, તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો ઉપર આપેલ તમામ, એટલે કે કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં, ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં, ચોમાસામાં ધાબા ઉપર ખુલ્લા ટાયર રાખવા નહીં। છઠ્ઠું, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ 3થી 10ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ અને જે સોલ્યુશનની બુક છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને આ પીડીએફ મેળવી લેજો, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ, તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી આપણને કહ્યું છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। સાતમો સવાલ, મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ ખાલી જગ્યા છે? તો અહીંયા વિકલ્પો આપ્યા છે જેમાંથી સાચો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ। આઠમું, ટાઇફોઇડ માટે ખાલી જગ્યા સૂક્ષ્મજીવ જવાબદાર છે? તો અહીંયા જવાબ આવશે બેક્ટેરિયા। નવમું, આથવણની શોધ ખાલી જગ્યાએ કરી હતી? તો જવાબ આવશે લુઈ પાશ્ચર। ત્યાર પછી 10મો સવાલ, હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશે છે? તો અહીંયા જવાબ આવશે પાણી। ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। એમાં 11મો સવાલ, છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? તો કારણ કે જ્યારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે। આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ। ત્યાર પછી 12મો સવાલ, પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે? તો પોચી અને ફૂલેલી બ્રેડ બનાવવા તેમાં આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે। આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે। 13મો સવાલ, તમે ઘરમાં બનાવેલ શાક લાંબો સમય સુધી રાખી શકતા નથી, જ્યારે અથાણાંનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો, શા માટે? તો કારણ કે ઘરમાં બનાવેલ શાકમાં કોઈ પણ પ્રકારના જાળવણીકારક પદાર્થ નાખવામાં આવતા નથી, જ્યારે અથાણાંમાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે એટલા માટે।
ત્યાર પછી 14મો સવાલ, તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો. શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે? કેવી રીતે? તો જવાબ આવશે કે નાનપણમાં લીધેલી રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે. આથી નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે. ત્યાર પછી 15મો સવાલ, સૂક્ષ્મ જીવના 4 ફાયદા અને નુકસાન જણાવો. તો જોઈએ સર્વપ્રથમ ફાયદા. દહીં, કેક અને આલ્કોહોલ બનાવવા માટે, કાર્બનિક કચરાનું વિઘટન કરવા માટે, એન્ટીબાયોટિક્સ બનાવવા માટે અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે. નુકસાન જોઈએ તો ચેપી રોગ માટે જવાબદાર છે, ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગાડે છે, લીલ પાણીમાં દુર્ગંધ ફેલાવે છે અને કપડાં, લાકડું અને ચામડાની વસ્તુ બગાડે છે. ત્યાર પછી 16મો સવાલ, તમે ડૉક્ટરની મુલાકાત લઈ અને તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી અને નીચેના કોષ્ટકની અંદર નોંધો. ચાલો, તો સર્વપ્રથમ રોગ આપણે જોઈએ ટાઇફોઇડ. ટાઇફોઇડ થવાના કારણો તો કે દૂષિત ખોરાક, એના લક્ષણો તો કે 2 થી 4 દિવસ સુધી તાવ આવવો. સાવચેતી શું રાખવી જોઈએ તો કે દૂષિત હવાથી દૂર રહેવું જોઈએ. સૂક્ષ્મ જીવ કયો જવાબદાર છે તો કે સાલ્મોનેલી ટાઇફી બેક્ટેરિયા. ત્યાર પછી મેલેરિયા વિશે જોઈએ તો એ થવાનું કારણ છે દૂષિત પાણી. લક્ષણોમાં 2 થી 4 દિવસ સુધી તાવ. સાવચેતી તો કે દૂષિત હવાથી દૂર રહેવું જોઈએ. સૂક્ષ્મ જીવ જવાબદાર છે તો કે ફાલ્સીપેરમ. ત્યાર પછી છે કોવિડ-19. છીંકના સંપર્કમાં આવવાથી થાય છે. તાવ, શરદી અથવા તો ઉધરસ, અને માસ્ક પહેરવું જોઈએ. અને કોવિડ-19 જે છે તે વાયરસનું નામ છે. ત્યાર પછી ન્યુમોનિયા. તો એ ન્યુમોનિયા થયેલ વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે. એમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સાવચેતીમાં કફ થવા દેવો જોઈએ નહીં અને ન્યુમોનિયાથી થાય છે. ત્યાર પછી આગળ જોઈએ 17મો સવાલ, કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો. તો રસી છે પોલિયોની રસી, શોધક છે ડૉક્ટર જ્હોન સાલ્કે. ફાયદા તો કે પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈ પણ જાતની અસર થતી નથી અને બધા અંગો સારી રીતે વિકાસ પામે છે. 18મો સવાલ, જમીનને ફળદ્રુપ બનાવવા સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો. તો રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા શિંબી કુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે. ત્યાર પછી 19મો સવાલ, તમારા ઘરે ખોરાક કે અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી અને નોંધ તૈયાર કરો. તો જો સૂર્ય સૂકવણી, ઠંડક, ડીપ ફ્રીઝિંગ, ખાંડનો ઉમેરો કરી, મીઠું ઉમેરી, સરસવ તેલ ઉમેરો કરી, તેલ અને સરકો અથવા તો વિનેગાર ઉમેરીને અનાજ અથવા તો ખોરાકની જાળવણી કરવામાં આવે છે. ત્યાર પછી 20મો સવાલ, માખી અને રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? શા માટે? હા, કારણ કે માખી મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે. આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. આ સૂક્ષ્મ જીવાણુઓ સાથે માખી આપણા ખોરાક પર બેસી રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે. આથી માખીઓ એ રોગકારક સૂક્ષ્મજીવોની વાહક છે તેવું આપણે કહી શકીએ. ત્યાર પછી 21મો સવાલ, તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી કાળજી લેવામાં આવે છે? તો અમારા ઘરમાં દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે. આવું કરવાથી દૂધ જીવાણુ રહિત બની જશે. ત્યારબાદ આ દૂધને ફ્રીજમાં રાખવામાં આવે છે. ત્યાર પછી 20મો સવાલ, નાઇટ્રોજન ચક્ર દોરી અને તેનું વર્ણન કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખું જે નાઇટ્રોજન ચક્ર જે છે તે આપણે અહીંયા દર્શાવેલું છે. તો આ રીતે તમે આખું જે નાઇટ્રોજન ચક્ર જે છે તે અહીંયાથી દોરી શકો છો. આ રીતનું આખું નાઇટ્રોજન ચક્ર અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવ્યું છે. હવે નાઇટ્રોજન ચક્ર વિશે માહિતી આ રીતે આપણે લખી શકીએ. જુઓ, વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને બેક્ટેરિયા તથા એનાબીના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન ઉપર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. જ્યારે નાઇટ્રોજનના આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેના ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા સ્યુડોમોનાસ એ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછો ફરે છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે.
ત્યાર પછી 23મો સવાલ, કયા કયા રોગ રસી દ્વારા અટકાવી શકાય? તો નીચે મુજબના રોગોની રસી દ્વારા અટકાવી શકાય છે. કોવિડ-19, શીતળા, હડકવા, ન્યુમોનિયા, ઉરી, અછબડા વગેરે. 24મો સવાલ, વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે? કેવી રીતે? તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનો જમીનના સ્થાપન માટે મદદરૂપ થાય છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે. ત્યાર પછી 25મો સવાલ, ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે, કારણ આપો. તો ચેપી રોગ ધરાવતી વ્યક્તિમાં રોગના સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે. જો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર ન કરવામાં આવે તો સંક્રમિત વ્યક્તિમાંથી હવા, પાણી, ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા સ્વચ્છ વ્યક્તિને રોગ લાગી શકે છે. ત્યાર પછી 26મો સવાલ, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, શા માટે? કારણ કે માખી અને મચ્છરો આપણા ખુલ્લા અને ઢાંક્યા વિનાના ખોરાક પર બેસે છે. ત્યારે માખીના પગ અને શરીર પર ચોંટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક પર ઠલવાય છે. આવો ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને તે રોગ થવાની સંભાવના રહે છે. ત્યાર પછી 27મો સવાલ, કોલેરાના રોગમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી. તો કોલેરા બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે અને તે પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવ એ વાયરસથી થતા રોગો છે માટે. ત્યાર પછી 28મો સવાલ, કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે? તો કૃષિ કચરાને ગોબર ગેસ પ્લાન્ટમાં નાખીને સડવા દઈને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે, અથવા તો કૃષિ કચરાને ઉકરડામાં સંગ્રહ કરી લાંબા સમય સુધી સડવા દઈ કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ત્યાર પછી 29મો સવાલ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો? તો રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું. મચ્છરદાનીનો ઉપયોગ કરો. જંતુનાશકનો છંટકાવ કરો. મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરો. ત્યાર પછી 30મો સવાલ, ફૂડ પોઈઝનિંગથી બચવા તમે શું શું તકેદારી રાખશો? તો ફૂડ પોઈઝનિંગથી બચવા માટે નીચેની તકેદારી રાખવી. પહેલું, બહારનું ખાવાનું ટાળવું જોઈએ. બીજું, વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. ત્રીજું, જે ખોરાકની આસપાસ માખીઓ અને મચ્છરો બણબણતા હોય તેવો ખોરાક ખાવો જોઈએ નહીં. ચોથું, જે ખોરાકમાંથી દુર્ગંધ કે વાસ આવતી હોય તેવો ખોરાક લેવો જોઈએ નહીં. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 8ની વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યાયન પોથી છે તેના પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની સ્વાધ્યાયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.